સ્ટાન્ડર્ડ ફર્સ્ટ એ ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આજે આપણે એક્ટિવિટી કરશું. એમાં પ્રશ્ન પહેલો, સમાન અક્ષરો નીચે લાઈન કરો. બુકમાં તમને સર્કલ આપેલું છે, તમારે સર્કલ કરવાનું. ઘને દીર્ઘાય ઘી. આખી લાઈનમાં જ્યાં ઘને દીર્ઘાય ઘી હોય ત્યાં સર્કલ કરો અથવા લાઈન કરો. બીજો પ્રશ્ન, યોગ્ય અક્ષર વડે શબ્દ પૂરા કરો. પેલું બ્લેન્ક ર, ખી કે કી તો ખી, ખને દીર્ઘાય ખીર. બીજું પા બ્લેન્ક, ફી કે ણી, પાણી. મર બ્લેન્ક, બી કે ઘી તો ઘી, મર ઘી. બ્લેન્ક ચડી, વી કે ખી તો ખીચડી. એના પછીનો પ્રશ્ન, અક્ષરને અક્ષર સાથે જોડો. પેલું છે નાના સર્કલમાં રેડ કલરથી થને દીર્ઘાયથી આપેલું છે. મોટા સર્કલમાં જ્યાં થને દીર્ઘાયથી હોય ત્યાં જોઈન્ટ કરો. તમે ચિત્રમાં જોઈ શકો છો કેવી રીતે જોઈન્ટ કર્યું છે. એની બાજુમાં જ્ઞને દીર્ઘાય જ્ઞી, એને પણ એવી જ રીતે જોઈન્ટ કરવાનું છે. એના પછીનો પ્રશ્ન, ચિત્રને અક્ષર સાથે જોડો. પેલું ચિત્ર છે કીડી, તો જુઓ રેડ લાઇનથી જોઈન્ટ કરેલું છે. પછી બીજું છે ચકલી, તો ફર્સ્ટ વન સાથે જોઈન્ટ કરો. સામેની બાજુ પેલું ચિત્ર છે ફિરકી, તો ફોર્થ વન સાથે જોઈન્ટ કરો. અને લાસ્ટમાં ચાવી, એને સેકન્ડ વન હારે જોઈન્ટ કરો. એના પછીનો પ્રશ્ન, સમાન શબ્દો જોડો. તીખી તો તીખી, ભાજી તો ભાજી, પાટલી પાટલી, બરણી બરણી, વીજળી વીજળી. એના પછીનો પ્રશ્ન, ચિત્રની નીચે શબ્દ લખો. પેલું ચિત્ર છે નદી, બીજું સમડી, ત્રીજું માછલી, ચોથું સીતાફળ, પાંચમું હાથી અને બકરી. આટલા પ્રશ્ન કોપી બુકમાં તમારે લખવાના છે. આજે આપણે લખશું ઠની બારખડી. ઠને કાંઈ નહીં ઠ, ઠને કાનો ઠા, ઠને રસવાય ઠી, ઠને દીર્ઘાય ઠી, ઠને રસવાવાળું ઠું, ઠને દીર્ઘાવાળું ઠું, ઠને એક માત્ર ઠે, ઠને બે માત્રા ઠઈ, ઠને કાનો માત્ર ઠો, ઠને કના બે માત્રા ઠવ, ઠની માથે મીંડું ઠમ, ઠની આગળ વિશે ઠહ. નોટમાં 5 વાર લખવાની રહેશે.